નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું ધ બર્નિંગ બસ વિશે। તો અમદાવાદના પાલડી વિસ્તારમાં બસમાં આગ લાગી છે। એમટીએસ બસમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ ગઈ। મહાલક્ષ્મી 4 રસ્તા પાસે આગનો બનાવ બન્યો છે। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ। અમદાવાદમાં એએમટીએસ બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। અમદાવાદની આ એએમટીએસ બસ જ્યાં આગ લાગી હતી, મહાલક્ષ્મી 4 રસ્તા પાસે આ બનાવ બન્યો હતો। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। અમદાવાદના પાલડી 4 રસ્તા પાસેનો બનાવ છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। હાલ તો આગ પર કાબુ મેળવાઈ ચૂક્યો છે। તો આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો। બંને દ્રશ્યો અમદાવાદના જ્યાં જે બસમાં આગ લાગી હતી ને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આપ જોઈ શકો છો આખી બસ છે તે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। અને બીજા દ્રશ્યો આપ જોઈ શકો છો, ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ। તો અમદાવાદની આ ઘટના છે। પાલડી વિસ્તારમાં એમટીએસ બસમાં આગ લાગી। અમદાવાદમાં એમટીએસ બસમાં છે તે આગ લાગી છે અને અત્યારે બસને જોઈ શકો છો કે આ 35 નંબરની બસ હતી કે જે લાલ દરવાજાથી નીકળી હતી અને રજોડા પાટિયા છે જતી હતી। જોકે આ બસમાં 6 થી 7 પેસેન્જર હતા અને આગ છે તે અચાનક જ લાગી ગઈ। ત્યારે આપણી સાથે કંડક્ટર છે, કઈ રીતે ઘટના બની છે વાત કરીશું। આમાં કંડક્ટર હતા? हाँ, कंडक्टर था। કેટલા વાગે લાલ દરવાજા 7:50 અને પછી શું ઘટના થઈ? પછી ત્યાંથી ગાડી આવતા અચાનક ત્યાં ગાડી ઊભી રાખતા ગાડી આગ લાગી ગઈ। ડ્રાઈવરે મેન સ્વિચ બંધ કરી, ચાવી બંધ કરીને આગળનો ફેર સેફ્ટી બાટલો ચાલુ કર્યો અને પાછળથી બધા પેસેન્જર ઉતારીને પાછળથી ફેર સેફ્ટી બાટલો ચાલુ કર્યો પણ કોઈ આગ કાબૂમાં ના આવી। પછી ફાયરવાળાને ફોન કર્યો તો પછી એ આવ્યા, પછી તારે આગ બુઝાઈ। કોઈને ઈજા થઈ છે? ના, કોઈને નહીં। તો કોઈને ઈજા નથી થઈ। જે પેસેન્જર હતા તેને ઉતારી લેવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે આ બસની સ્થિતિ જોઈ શકો છો કે આગ છે તે વિકરાળ લાગી હતી અને ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં કરવામાં આવી છે, પરંતુ તમામ મુસાફરો છે તે સલામત છે। કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો એક જ દિવસમાં બસમાં આગ લાગી હોય તેવા બે બનાવો સામે આવ્યા છે। વાત કરી બનાસકાંઠાની, જ્યાં પણ કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા। રાજસ્થાન સરહદને અડીને આવેલા નેનાવા ગામ પાસે એક ખાનગી સ્લીપર ટ્રાવેલ્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં એક મુસાફરનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 8 જેટલા મુસાફરો દાઝી ગયા છે। આ તમામ ઇજાગ્રસ્તોને પોલીસના વાહન તેમજ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાજસ્થાનના જેસલમેરની સ્વાગત ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ મુસાફરો ભરીને અમદાવાદ તરફ જઈ રહી હતી। રાત્રિના સુમારે જ્યારે બસ બનાસકાંઠાના નેનાવા પાસે પહોંચી ત્યારે અચાનક બસમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી। જોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી। બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી। આ આગ એટલી ભયાનક હતી કે મુસાફરોને બહાર નીકળવાની તક પણ માંડ મળી હતી। કમનસીબે એક મુસાફરનું આગમાં દાઝી જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ધાનેરા રેફરલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરવામાં આવી છે। ધાનેરા ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। છેલ્લા કેટલાક સમયથી ખાનગી સ્લીપર ટ્રાવેલ્સમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરે છે। તો અહીં ન્યૂઝ 18 ગુજરાતી પણ આ જ સવાલ કરી રહ્યું છે કે શું બસમાં ફાયર સેફટીની સુવિધા હતી કે કેમ? તે પ્રકારનો સવાલ અત્યારે થઈ રહ્યો છે કે ખાનગી સ્લીપર બસોમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે। તે એક ચિંતાનો વિષય કહી શકાય। ખાનગી બસોમાં પ્રવાસીઓની સુરક્ષા સામે ક્યાંક જોખમ તોળાતું હોય તેવું ચોક્કસથી કહી શકાય। जैसलमेर में गया था, हमारा लगन था। लगन के मैं पास रिटर्न अमदावाद जाता था तो मैं बस के अंदर आग लगी गई थी અને બસ આખી ફૂલ હતી। હવે આગ કેવી રીતે લાગી ખબર નહીં, પણ બધા માણસો અંદર રહી ગયા।
लगभग मानस अंदर रही गया थी। हम जैसलमेर से रहने वाले हैं, अहमदाबाद के लिए आ रहे थे। तो जैसे ही सारी बस में सफर कर रहे थे, वहीं से रवाना हो चुकी थी बस। सफर कर रहे थे, अहमदाबाद आगे चेकअप के लिए जा रहे थे। जैसे ही जाने के बाद बस में आग लग गई। फर्स्ट में जो एक दूसरे पर दूसरा आग लग गई, तो हम सब सो रहे थे, पता नहीं आग लगी। जैसे आग लगी सब चलाने लग गए और काफी लोग बच चुके हैं। कुछ लोग अंदर रह गए पता नहीं है। मैंने तो खिड़की तोड़ के मेरे घर वाले को और मेरे को बता दिया, काफी लोगों को बाहर निकाल दिया है। તો અહીં વાત કરીએ એક જ દિવસમાં બસમાં આગના 2 બનાવો બન્યા છે। બનાસકાંઠામાં ખાનગી બસમાં આગ લાગી હતી, જેમાં એકનું મોત થઈ ગયું છે, 8 લોકો દાઝ્યા છે। સાથે જ અમદાવાદમાં પણ એમટીએસ બસમાં આગની ઘટના બની છે। આ 2 દ્રશ્યો આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે એક દિવસમાં 2 એવી ઘટનાઓ બની છે કે બસમાં આગ લાગી હોય। પહેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બનાસકાંઠાની આ ઘટના છે, જ્યાં ખાનગી ટ્રાવેલ્સમાં આ જ રીતે આગ લાગી હતી। તેમાં મુસાફરો પણ સવાર હતા અને અચાનક આગ લાગતા આવા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે અને 8 લોકો દાઝ્યા છે, જેઓ હાલ સારવાર હેઠળ છે। બીજા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં એએમટીએસ બસમાં પાલડી વિસ્તારમાં અહીં આગ લાગી હતી અને જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ સંપૂર્ણ જે બસ છે તે આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। હવે વાત કરીશું મોસમ 360 ડિગ્રી પર। ગુજરાતમાં હવામાન બદલશે 360 ડિગ્રીની કરવટ। કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠું થશે। હવામાન નિષ્ણાંતોની ગુજરાત અંગે 3 મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં હજુ 24 કલાક હીટવેવની આગાહી છે। હવામાન વિભાગે આજ માટે હીટવેવની આગાહી કરી છે। તો આજે ગુજરાતના 4 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો કાંઠાના ભાગમાં ભેજવાળા અને ગરમ પવનો ફૂંકાશે। કાંઠાના ભાગોમાં અકળામણનો અનુભવ થઈ શકે છે। આવતીકાલથી કાળઝાળ ગરમીમાં રાહત મળી શકે છે। તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થઈ શકે છે। 18મીથી ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવશે। 18 થી 22 માર્ચે ગુજરાતમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું થઈ શકે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। તેજ પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। તો કમોસમી વરસાદ સાથે ક્યાંક કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમ વિક્ષેપોના કારણે કરા સાથે વરસાદ પડશે। 13 तारीख के लिए इसमें येलो वार्निंग दिया गया है। सौराष्ट्र और कच्छ में 2 डिस्ट्रिक्ट आ रहा है, सुरेंद्रनगर और राजकोट के लिए हीटवेव वार्निंग है और गुजरात रीजन में आनंद, सूरत के लिए हीटवेव का वार्निंग दिया गया है। और जो तटीय क्षेत्र है इसमें आज हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिया गया है आज और कल के लिए 12 और 13 मार्च के लिए। अगले 3-4 दिन में यानी खास करके शनिवार तक धीरे धीरे तापमान में कमी देखने मिलेगी और ये भले ही पूरी तरह से गर्मी नहीं जाएगी, लेकिन जो 36 से 38 है जो गुजरात का सामान्य तापमान है उससे थोड़ा ऊपर ही देखने मिल रहा है। जो अभी जो हीट वेव देखने मिल रहा है वैसा नहीं देखने मिलेगा। 18 परिवर्तन तो आवशे, परंतु तारीख 16 થી લગભગ 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે। ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટા છે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષેપ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા છે। એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાદળ વાયુ સાથે કરા પડવાની શક્યતા છે। મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં આવેલા પ્રજાપતિવાસમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળી જતા રોગચાળો વકર્યો છે। 7 જેટલા બાળકો કમળાની ઝપેટમાં આવ્યા છે। કમળાના કેસ વધતા જિલ્લા વિકાસ અધિકારી અને એડીએચઓ સ્થળ પર દોડી આવ્યા છે। આ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનોમાં લીકેજ હોવાના કારણે લોકો રોગનો ભોગ બનતા રોષ વ્યાપ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગે 9 જેટલી ટીમ બનાવીને સર્વેની કામગીરી હાથ ધરી છે। તંત્રની બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અમારે ગટરનું પાણી અંદર મિક્સ પ્રોબ્લેમ થાય છે, તો મારા બંને છોકરાના કમળાની અસર થઈ ગઈ હોવાથી લગભગ 5 થી 7 દિવસ અમે લુણાવાડા પ્રાઇવેટ હોસ્પિટલમાં રહ્યા છીએ અને મારા છોકરાને બહુ જ મતલબ કમળાની ઉપર કમળી થઈ ગઈ હોવાથી અમે 7 દિવસ રહ્યા હોવાથી કોઈ તંત્ર વિભાગ કોઈ ધ્યાન આપતું નથી। હવે અહીં ગાડી લગભગ
પંચાયતનું પાણી ગટરમાં મિક્સ થયેલું પાણી છે, એના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. 2 કેસ આવ્યા, બીજા 2 એમ કરીને 6-7 કેસો અત્યારે છે. જે પાણીની પાઇપલાઇન અને ગટરની લાઈન છે તે છેલ્લા 30 થી 40 વર્ષ જૂની છે. પ્લસ બીજું એવું છે કે સાથે કે ગટરની લાઈન ઉપર છે અને પાણીની પાઇપલાઇન એ એના નીચે 6 ફૂટ જેટલી છે. જેટલા અફેક્ટેડ એરિયા છે, અફેક્ટેડ એરિયાની અંદર 6 પેશન્ટ મળ્યા છે. તો સુરતમાં ફરી એકવાર શંકાસ્પદ નકલી ઘીનું રેકેટ ઝડપાયું છે. શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં રંગોલી ચોકડી પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાંથી ઉત્તરાયણ પોલીસે દરોડો પાડી મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘી સહજાનંદ અને ગજાનંદ નામે પેકિંગ કરી બજારમાં વેચવામાં આવતું હતું, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થવાની આશંકા છે. પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં ઘી, પેકિંગ મશીનરી તેમજ અન્ય સામગ્રી જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં આ નકલી ઘી લાંબા સમયથી બજારમાં સપ્લાય થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ઉત્તરાયણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. જાણકારી મેળવી છે સંવાદદાતા કીર્તેશ પાસેથી. કીર્તેશ, વધુ એક નકલી ઘી રેકેટનો પર્દાફાશ થયો છે, જાણકારી શું આ મામલે? બિલકુલ, સુરતમાં થોડા દિવસ થઈને નકલી વસ્તુઓ પકડવાનો એક સિલસિલો ચાલુ રહ્યો છે. ખાસ કરીને ગઈકાલે મોડી સાંજે ઉત્તરાયણ પોલીસે રંગોળી ચોકડી નજીક એક જગ્યા પર કોમ્પ્લેક્સમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ત્યાં નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ખાસ કરીને સહજાનંદ અને ગજાનંદ નામની બ્રાન્ડના નામે આ પેકિંગ કરીને માલ વેચવામાં આવતો હતો. પોલીસે અહીંયા ઘી બનાવવાના સાધનો, મશીનરી, પેકિંગના સાધનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘીના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટ બાદ કાર્યવાહી આરોગ્ય વિભાગ કરશે. પણ અત્યારે તો નકલી ઘીને લઈને સુરતની ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી કરી છે. ખાસ કરીને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ વ્યક્તિઓ કેટલા સમયથી ઘી બનાવતા હતા, ક્યાં ક્યાં તેનો સપ્લાય કરતા હતા અને અત્યાર સુધીમાં કેટલું નકલી ઘી લોકોના પાસે પહોંચ્યું છે તેનો એક આંકડો એકત્ર કરી આગળની તપાસ શરૂ કરી છે. કીર્તેશ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો રાજકોટમાં એસઓજી દ્વારા નકલી નોટ ઝડપી પાડવામાં આવી છે. 100 તથા 200ના દરની 38 જેટલી નકલી નોટ ઝડપાઈ છે. 29 વર્ષીય નૈતિક મહેતાની ધરપકડ કરવામાં આવી છે. A4 સાઇઝના પેપર, પ્રિન્ટર કમ સ્કેનર સહિતની વસ્તુઓ છે તે પણ ઝડપી પાડવામાં આવી છે અને આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ અપહરણ, દુષ્કર્મ, ગરફોડ, ચોરી સહિતની કલમો હેઠળ 2 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તો ગિરનાર અંબાજી મંદિર વધુ એક વિવાદમાં સામે આવ્યું છે. પૂજારી પૈસા ચોરતા હોવાના સીસીટીવી વાયરલ થયા છે. દાન પેટીની જગ્યાએ કોઈ વસ્તુ રાખી પૈસા પોતાના ખિસ્સામાં નાખતા દેખાયા. દાન પેટીના પૈસા પૂજારી લેતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ઓગસ્ટ 2025નો હોવાનું સામે આવ્યું છે. શહેરના સામાજિક અગ્રણી વિડીયો વાયરલ કરી કાર્યવાહીની માંગ કરી છે. અંબાજી મંદિર હાલ વહીવટદારના હસ્તક છે. તો વાત કરીએ આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો કે જે પૈસા અહીં પૂજારી ચોરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે હાલ તો કાર્યવાહીની માંગ ઉઠી છે. આ વિડીયો છે 12 ઓગસ્ટ 2025નો હોવાનું સામે આવ્યું છે. ગિરનાર અંબાજી મંદિર વધુ એક વખત અહીં વિવાદમાં આવ્યું છે. આ લોકો એમ કે છે કે આ તનસુખગીરી બાપુની ગાદીના અમે વારસદાર છીએ અને અમને આ ગાદી મળવી જોઈએ. આ વાત ખોટી છે. આ લોકોને એક ગાદીનો નહીં કાંઈ ન મળવું જોઈએ. તો વધુ એક વિવાદ જેમાં આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો કે પૂજારી પૈસા ચોરતા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે. આપ જોઈ શકો છો ત્યાં એક વસ્તુ રાખીને પૈસા લેવામાં આવી રહ્યા છે અને એવા જ આ બીજા દ્રશ્યો આપ જોઈ શકો છો. આ 2 દ્રશ્યો જોઈ શકો છો. જૂનાગઢના જ જે પહેલો વિડીયો આપે જોયો, જે સીસીટીવી આપે જોયા પૂજારી પૈસા લેતા હોય, અને બીજો વિડીયો છે તે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ભંડારામાં દારૂ અને ચિકન પાર્ટી કરવામાં આવી રહી છે. આ 2 જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જૂનાગઢમાં ગિરનાર પર દારૂ અને
ચિકન પાર્ટી કરવામાં આવી। પવિત્ર ધામમાં આસ્થાનું જાણે અપમાન થતું હોય તેવું પણ અહીં જોઈ શકાય છે। અંબાજી મંદિરના ભંડારામાં પાર્ટી કરવામાં આવી હતી। નોનવેજ પાર્ટી જે કરવામાં આવી રહી છે તેનો વિડીયો સામે આવ્યો હતો। ભક્તોની અતૂટ શ્રદ્ધા સામે અત્યારે જાણે ક્રૂર મજાક થતું હોય તેવું જોવા મળ્યું છે। આ મંદિર વિવાદમાં ફરી વખત વિવાદમાં આવ્યું છે, જેમાં ક્યાંક પૂજારી છે તે પૈસા લઈ રહ્યા છે, બીજી બાજુ મંદિરમાં જ ભંડારામાં નોનવેજ પાર્ટી કરવામાં આવી રહી છે। તો સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દારૂના કારોબારનો પર્દાફાશ। કિશોરપુરામાં એસએમસીએ દરોડા પાડીને દારૂ ઝડપ્યો છે। દારૂ સહિત કુલ 38.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। લિસ્ટેડ બુટલેગર ગોડાઉનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। વિદેશી દારૂની 4102 બોટલ જપ્ત કરવામાં આવી છે। એસએમસીએ દરોડા પાડતા વડતાલ પોલીસ ઊંઘથી ઝડપાઈ છે। દારૂનું કટિંગ કરતા મુખ્ય આરોપી સહિત 3 શખ્સો સ્થળ પરથી રંગે હાથ ઝડપાયા। નડિયાદના મુખ્ય સપ્લાયર સહિત 5 વોન્ટેડ છે। નડિયાદથી લઈને આણંદના કરમસદ સુધી ફેલાયેલા દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। જૂનાગઢમાં બુકાનીધારી શખ્સનો આતંક। ફળોની પેઢીમાં તસ્કર ત્રાટક્યો। દોલતપરા શાકભાજી યાર્ડમાં ચોરી કરી બારી તોડી દુકાનમાં ઘૂસી તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો। ટેબલના ખાનામાં રાખેલા 2.83 લાખની ચોરી કરી દીધી। અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં ઝોન 5 એલસીબીએ બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે। લાલભાઈ સેન્ટરના એક મકાનમાં ચાલતા કોલ સેન્ટરમાંથી ઉમેશ ગવંડર અને પ્રવીણ અચારી નામના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓ અમેરિકન નાગરિકોને સસ્તી લોન આપવાની લાલચ આપીને વેરિફિકેશન અને એગ્રીમેન્ટ ફીના નામે ડોલરમાં ઠગાઈ કરતા હતા। ગિફ્ટ કાર્ડ મારફતે નાણાં મેળવીને તેને રોકડમાં કન્વર્ટ કરી કૌભાંડ ચલાવવામાં આવતું હતું। પોલીસે સ્થળ પરથી મોબાઈલ, લેપટોપ અને મોપેડ સહિત આશરે 2.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે। લાલભાઈ સેન્ટર પાસે રાત્રે 1:30-2 વાગ્યાના સમયમાં 2 માણસો ત્યાં એક્ટિવા ઉપર આવેલા, એમને રોકીને પૂછપરછ કરેલી તો એક એમનું નામ ઉમેશ ગવંડર જે ખોખરાનો રહેવાસી છે અને બીજાનું નામ પ્રવીણ આચારી જે પણ ખોખરા વિસ્તારનો રહેવાસી છે એ મળી આવેલા। એમને બનાવ વિશે પૂછપરછ કરતાં જાણવા મળેલ કે એના મોબાઈલમાંથી ડેટા પણ મળેલ કે અને એ લોકો બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કામ કરી રહ્યા હતા। એ પેડ એ નામની પ્રોસેસ ચલાવી રહ્યા હતા। પેડ એમાં એ લોકો યુએસએના જે નાગરિકો હોય છે એમને લોન આપવાની એ બધી લાલચ આપી અને ફ્રોડ કરતા હતા। રાધનપુરની લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્ન મામલે રબારી સમાજમાં ભારે વિવાદ ઉભો થયો છે। 10 માર્ચે કિંજલ રબારી અન્ય સમાજના યુવક સાથે ફરાર થતા સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ આકરા નિવેદનો આપ્યા છે। તેમણે સમાજની મર્યાદા જાળવવાની વાત કરી ચીમકી ભર્યા શબ્દોમાં દીકરી પરત સોંપવાની અપીલ કરી છે। આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા ચાલી રહી છે અને સમાજ દ્વારા કિંજલ રબારીને કાર્યક્રમોમાં ન બોલાવવાનો તથા અન્ય દીકરીઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા અંગે સંદેશાઓ વાયરલ થયા છે। એ દીકરીને કહું છું કે તમને જે સ્ટેજ મળ્યું હોય ને સિંગર બન્યા હોય ને એ સમાજના પ્રતાપે સમાજ હોય આ તમારું નામ જે બનતું હોય પ્લેટફોર્મ બનતું હોય સમાજના કારણે તે સમાજની મર્યાદાઓ કોઈએ ના ઓળખવી જોઈએ। અને મેં તો કાલે પણ કીધું આજે કહું છું કોઈ પણ સમાજની બેન દીકરી હોય એ અમારી બેન દીકરી છે। આ સમાજ ક્યારે પણ કોઈ બેન દીકરી કોઈની સમાજની બેન દીકરી લાવે નહીં। કોઈ યુવાન લાવે તો સમગ્ર સમાજ એ દીકરીના પક્ષમાં હોય છે। કોઈ પણ સમાજની દીકરી હોય દીકરી પાછી આપવી જોઈએ, અમારી પરંપરા રબારી સમાજની રહી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ। કચ્છના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। અબડાસા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે। અબડાસા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે। તાલુકા પંચાયતના સભ્યો સહિત કોંગ્રેસી આગેવાનો ભાજપમાં પ્રવેશ્યા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે તેની પહેલા જ ક્યાંક રાજકીય ગરમાવો કોંગ્રેસ આગેવાનોએ ધારણ કર્યો છે ભાજપનો ખેસ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવાઈ છે, જેને લઈને ખેડા જિલ્લાના નગરપાલિકાની ચૂંટણીના અધિકારીઓ નિમાયા છે।
કઠલાલ નગરપાલિકા માટે નડિયાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. તો આ સાથે જ કઠલાલના મામલતદારને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. કપડવંજ નગરપાલિકા માટે નડિયાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. કપડવંજમાં મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મામલતદારને ફરજ સોંપવામાં આવી છે. મહુધા નગરપાલિકા માટે નડિયાદના પેટા પ્રાદેશિક રોજગાર અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે એપ્રિલના છેલ્લા અથવા મેના પહેલા સપ્તાહમાં ચૂંટણીઓ યોજાઈ શકે છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આણંદ જિલ્લાના કરમસદ આણંદ મહાનગરપાલિકાને લેગસી વેસ્ટ પ્લાન્ટ માટે કરોડો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી. જો કે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પ્લાન્ટના સંચાલન દરમિયાન કચરાના વજનમાં ગોટાળો કરી કરોડો રૂપિયાનો આર્થિક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. બીજી તરફ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. કે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાન ચાલુ કરવામાં આવેલા છે, છતાં પણ કચરા નિકાલના મુદ્દે સ્વરાજકીય સંસ્થાઓ દ્વારા મોટા પાયે કૌભાંડો આચરવામાં આવી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. કે જે પણ કચરો આવે છે એને જે એનું વજન થાય છે એ વજનની અંદર ગેરરીતિ આચરવામાં આવે, ત્યાર પછી એ વેસ્ટેજનો અહીંયા નિકાલ થાય, એ નિકાલના જે વજન કરવામાં આવે એમાં પણ ગેરરીતિ થાય. ખાતર બને છે ફૂડ પ્રોસેસ થઈને વેસ્ટમાંથી, તો એ ખાતર અમને ખ્યાલ નથી કે એ કયા પ્રકારનું ખાતર બને છે, ક્યાં જાય છે. આણંદ મહાનગરપાલિકાના જે કંઈ પદાધિકારીઓ છે અને જે કંઈ કર્મચારી છે બધાની અંદર સંડોવાયેલા છે એવું મને લાગે છે. અને આ સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે, એ કરોડો રૂપિયા ફાળવ્યા છે એનો કોઈ હિસાબ નથી અને એનો કોઈ બિલ આપવામાં આવતું નથી. આ લેગસી વેસ્ટના નિકાલની અંદર તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને સૌથી ઓછા ભાવની અંદર આ જે ડમ્પિંગ સાઇડનો જે ગાર્બેજ પડેલ હતો એનો નિકાલ કરવામાં આવેલ છે. નગરજનો તરફથી જે ભ્રષ્ટાચાર બાબતની અરજીઓ મળેલ છે એ અરજીઓમાં કોઈ તથ્ય નથી. તમામ પ્રકારના નીતિ નિયમ મુજબ કામગીરી થયેલ છે. માણસ સાથે સંઘર્ષમાં આવેલા દીપડાઓને સુરક્ષિત રાખવા કચ્છમાં તૈયાર થઈ રહ્યું છે લેપર્ડ રેસ્ક્યુ એન્ડ સફારી સેન્ટર. કચ્છના નારાયણ સરોવરથી અંદાજે 4 કિલોમીટર દૂર કનોજ ગામ પાછળ આવેલા ધૂણાઈ જંગલ વિસ્તારમાં લેપર્ડ રેસ્ક્યુ એન્ડ સફારી પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યું છે. નારાયણ સરોવર કનોજ ગામની નજીક ધૂણાઈ જંગલ વિસ્તારમાં અંદાજે 275 હેક્ટર વિસ્તાર આપણે લેપર્ડ સફારી માટે રિઝર્વ કરેલું છે અને એમાં લેપર્ડ સફારી ભવિષ્યમાં થવાની છે. અત્યારે આપણે હાલ વાત કરીએ તો આપણે 13 લેપર્ડ સક્સેસફુલી એસ્ટાબ્લિશ થઈ ગયેલા છે અને લગભગ એકાદ વર્ષથી અમે એની પાછળ એના ઓબ્ઝર્વેશનમાં છીએ. તો કચ્છનું વાતાવરણ એમને માફક આવી ગયેલું છે. તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે પ્રધાનમંત્રી મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. ઈરાન સાથેના સંઘર્ષ અંગે ભારતનું વલણ સંતુલિત રહ્યું છે. ભારત ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માંગે છે. ભારત શાંતિનો હિમાયતી છે.